જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. મિત્રો, આજે વહેલી સવારે 10 તારીખે એટલે વહેલી સવારે વરસાદ બહુ સારો એવો પડ્યો અને આપણી હજી મગફળી નીકળતી આવે છે. એ પણ તમને ચાલો બતાવો અને કેટલું પાણી ભર્યું. અત્યારે ખેતરમાં આપણે પાણી ભર્યું છે અને આમ આજે ક્યાંક ક્યાંક દેખાવાનું ચાલુ થઈ ગયું. તમે આ જોઈ શકતા જો આયરું વહેલી સવારનો વરસાદ છે અને મગફળી આજે કાલે નહોતી દેખાતી, આજે હજી દેખાવાની ચાલુ થઈ છે અને આજે 7મો દિવસ છે આપણી મગફળીને. આયરું સરસ મજાની દેખાય છે અને અઠવાડિયા 10 દિવસ સુધી મગફળી ઉગતી આવે અને વરસાદ બહુ સારો એવો પડી ગયો છે. તમે જોઈ શકતા હશો. ચાલો બીજા ફાર્મનું બતાવવાનું કોશિશ કરું. જો પાણી ન હોય તો વચ્ચે જે આવે છે ત્યાં વરસાદ કે શેલામાં પાણી કેટલું જાય છે એ બતાવવાનો પ્રયત્ન કરું. જો શેલામાં પાણી નહીં હોય, ઓછું હશે તો હજી આપણે ઉતરાશે, નહીંતર એમાં ઉતરાય એવી પરિસ્થિતિ નહીં હોય તો પછી એનું અપડેટ બપોર પછી અથવા કાલે આપણે લેશું. એમાં પણ આયરું લગભગ દેખાવા માંડી છે. આમ સેઢે હાલીને કહેવાય તો એ પણ પ્રયત્ન કરશું. સહેલું તો કોનું સહેલું જાય છે અત્યારે પાણીનું, એટલે ઉપરવાસે કન્ટિન્યુ વરસાદ બહુ સારો એવો પડ્યો છે. આ તમે જોઈ શકતા હશો. અત્યારે અહીંયા સેલામાં પાણી એલામાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં. કમર સુધીનું પાણી છે, કમર માથેનું, પણ આમાં ખેંચ બહુ હોય. અને પેલી બાજુ આ મગફળી દેખાય ને એની ઓલી બાજુ આવડું છે ફાર્મ. તો ચાલો આપણે ચક્કર મારીએ અને જોઈ કેવું છે. શેઠે હાઈલા જવાનો પ્રયત્ન કરીએ. વરસાદ વહેલી સવારમાં આવી ગયો એટલે આપણે જ્યારે ગાયને દોઈ લીધી અને પછી આપણે ગામમાં ગયા ને પછી પાછળ વરસાદ આવેલો છે. ગામમાં વરસાદ છે પણ ગામમાં આના કરતાં ઓછો છે. મગફળી આમ ઓવરઓલ આયરું દેખાવાનું ને એવું ચાલુ થઈ ગયું છે. કાયદેસર આમ 15 દિવસ પછી સરસ મજાની દેખાશે. પ્રાકૃતિક કરતાં ખેતરો જો એટલા પોચા હોય અને ખૂટી સામે પગ આપણો બેસી જાય છે, કેમ કે જમીન પોચી અને એકદમ ભરભરી થઈ જાય છે અને પાણી શોષવાની ક્ષમતા પણ વધી જાય છે. પણ એના જે માપદંડ હોય એનાથી વધારે વરસાદ પડે તો ખેતરમાં પાણી ભરાવું નીકળતા વાર લાગે. લગભગ 1.5-પોણા ઇંચ સુધી વરસાદમાં તો અહીંથી દેખાડવાનો પ્રયત્ન, અહીંથી નહીં દેખાય, પેલી બાજુથી દેખાડવાનો પ્રયત્ન કરું. વચ્ચે જગ્યા છે ત્યાંથી. આગળ પાછળ રહેશે એનું કારણ છે કે કોઈ જગ્યાએ ઊંડી ગઈ હોય, કોઈ જગ્યાએ ઊંડી ન ગઈ હોય, એવું થઈને થોડીક આગળ પાછળ, એટલે થોડાક દિવસ થશે એટલે આયરું કમ્પ્લીટ દેખાવા મળશે. થોડીક ઊંડી ગઈ હોય, 1-2 દી મોડી દેખાય. સૂર્યપ્રકાશ સામો આવે એટલે નહીં દેખાય બહુ. આમાં ક્યાંક ક્યાંક દેખાવાનું ચાલુ થઈ ગયું. આમાં અત્યારે સરસ મજાની દેખાય છે.